જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને અસલ રેસ્ટોરન્ટ સ્વાદ સાથે પનીર ભુરજી। પનીર ભુરજી સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં વેજીસમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ મેં અહીંયા આ રીતે ઝીણું ચોપ કરીને લઈ લીધું છે। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ ઝીણું ચોપ કરીને લઈ લીધું છે અને અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળીને પણ મેં અહીંયા ઝીણી ચોપ કરીને લઈ લીધી છે અને અહીંયા મેં તીખાસ માટે 2 લીલા મરચાંને આ રીતે ઝીણા ચોપ કરીને લીધેલા છે અને હવે મેં અહીંયા લગભગ વજનમાં 400 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે, તમે જોઈ શકો છો। અને બહુ જ સરસ એવું એકદમ ફ્રેશ એવું પનીર મેં લીધેલું છે અને હવે મેં અહીંયા બીજી પ્રિપેરેશન માટે પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે। પેન ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ચમચી જેટલો મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી તેને સારી રીતે તેલની અંદર આપણે ભેળવીને બરાબર સારી રીતે તેને રોસ્ટ કરી લઈશું। જેમ આપણો ચણાનો લોટ બરાબર સારો એવો શેકાતો જશે તેમ તેની અંદરથી તેલ એવું છૂટું પડવા લાગશે, તમે જોઈ શકો છો। બરાબર સારી રીતે આપણે આ રીતે તેને રોસ્ટ કરી લઈશું અને બહુ જ સરસ એવો આપણો ચણાનો લોટ આ રીતે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર મેં તેને શેકી લીધો છે। બહુ ફાસ્ટ એવી ગેસની ફ્લેમ નહીં રાખવાની, કારણ કે ચણાનો લોટ શેકાતી વખતે વાર નથી થતી અને જો ફાસ્ટ ગેસની ફ્લેમ હશે તો ચણાનો લોટ લાલ થઈ જશે અને અંદરથી કાચો રહી જશે। એટલે તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને આ રીતે રોસ્ટ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને બહુ જ સરસ એવી ચણાના લોટમાંથી સુગંધ પણ આવવા લાગી છે અને તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે। આ રીતે આપણે સારી રીતે તેને તેલની અંદર બરાબર ચણાનો લોટ સારી રીતે શેકી લીધો છે અને હવે મેં અહીંયા બીજા મિક્સર બાઉલની અંદર તેને નીકાળી લીધો છે, તમે જોઈ શકો છો। બહુ જ સરસ એવો ચણાના લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે તેની અંદર આપણે 1.5 ચમચી જેટલું ફ્રેશ દહીં એડ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ એકદમ સરસ એવી અને રેસ્ટોરન્ટની જે સિક્રેટ છે તે કહું છું। આ રીતે બરાબર ચણાના લોટની અંદર આપણે દહીંને સારી રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને બહુ જ સરસ એવી તેની ફ્લફી એવી પેસ્ટ બનાવી લઈશું અને આ પેસ્ટ એડ કરવાથી આપણું જે પનીર ભુરજીની ગ્રેવી છે તે બહુ જ સરસ એવી થીક થશે। અને હવે મેં અહીંયા પનીર ભુરજી બનાવવા માટે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને હવે તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેલને બરાબર સારી રીતે આપણે ગરમ થવા દઈશું। તેલ બરાબર સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર 3 થી 4 જેટલા સૂકા લાલ મરચાં એડ કરી ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું। અહીંયા વઘારમાં આપણે પંજાબી કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બનાવતા હોય તો તેમાં રાઈને એડ નથી કરતા, રાઈને સ્કીપ કરવાની। અને હવે બરાબર સારી રીતે આપણે તેને કૂક કરી લઈશું જેથી કરીને ડુંગળી આપણી સારી એવી ટ્રાન્સપરન્ટ થઈ જશે, તમે જોઈ શકો છો। આ રીતે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેને આ સ્ટેજ પર જે ઝીણા ચોપ કરેલા આપણા કેપ્સિકમ હતા તેને પણ એડ કરી દઈશું અને ઝીણા ચોપ કરેલા તીખા મરચાં હતા તેને પણ એડ કરી લઈશું અને મરચાંને એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ અમેઝિંગ આવે છે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા જે આપણા બીજા વેજીસ હતા તે એડ કરી લેવાના, ખાલી ટામેટું એડ નહીં કરવાનું, કારણ કે ટામેટાની અંદર જે ખટાશ હોય છે તે ખટાશને લીધે આપણા જે બીજા વેજીસ છે તે જલ્દી કૂક નહીં થાય। અને હવે તેને બરાબર સારી રીતે તેની અંદર અડધી પિંચ જેટલી હિંગ એડ કરી મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ સ્ટેજ પર હિંગ એડ કરવાથી હિંગનો સુગંધ બહુ જ સરસ આવે છે। જો તમે વઘારમાં તેલની અંદર હિંગ એડ કરશો તો હિંગ બળી જાય છે અને આ રીતે હિંગ એડ કરવાથી હિંગની સુગંધ બહુ જ સરસ આવશે। હવે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ લીધી છે તેને એડ કરી લઈશું। અહીંયા તમે આદુ લસણની પેસ્ટ મિક્સરની અંદર પણ કરી શકો છો, મેં અહીંયા તેને ખલની અંદર જ કરેલી છે, તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને તેની કચાશને પણ આપણે સારી રીતે ડુંગળીની અંદર જ દૂર કરી લઈશું અને હવે તેને ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું। અહીંયા 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી સારી એવી કૂક થઈ ગઈ છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ડુંગળી અને કેપ્સિકમનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે અને બહુ જ સરસ એવું કૂક પણ થઈ ગયું છે। હવે તેની અંદર ઝીણું ચોપ કરેલું જે ટામેટું હતું તે ટામેટું એડ કરી લઈશું અને ટામેટાને તો કૂક થતી વખતે બહુ ટાઈમ નથી લાગતો, તમે જોઈ શકો છો। હવે ટામેટાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ટામેટું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે તરત જ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। બરાબર ટામેટું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। મીઠું એડ કરવાથી ટામેટું સારું એવું ઝટપટ કૂક થઈ જશે અને હવે તેની અંદર થોડી અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને હળદરને આ સ્ટેજ પર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે બરાબર તેને સારી રીતે આપણે મિક્સ કરીને તેને કૂક થવા દઈશું, તમે જોઈ શકો છો। ટામેટું આપણું સારું એવું મિક્સ કરતાની સાથે જ સોફ્ટ થવા લાગ્યું છે। હવે તેને ઢાંકીને થોડીક વાર માટે કૂક થવા દઈશું।
અહીંયા તમે 4 થી 5 મિનિટ પછી જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. બહુ જ સરસ એવી આપણી ગ્રેવી સોફ્ટ થઈ ગઈ છે અને સારા એવા વેજીસ પણ કૂક થઈ ગયા છે. હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા હા, જો તમારે ગ્રેવી વધારે પડતી નીચે ચોટતી હોય તો તમે પાણી એડ કરી શકો છો. હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું, 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી કલર બહુ જ સરસ આવે છે, તમે જોઈ શકો છો. મિક્સ કરતાની સાથે જ કલર સારો એવો ચેન્જ થઈ ગયો છે અને બહુ જ સરસ એવો તેનો ટેસ્ટ પણ આવશે, તમે જોઈ શકો છો. અને સુગંધ તો તેની અમેઝિંગ આવી રહી છે. હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. અને તમને જો એવું લાગે પાણી એડ કરવા જેવું લાગે તો તમે પાણી વચ્ચે વચ્ચે એડ કરી શકો છો. હવે તેની અંદર મેં અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કરી લીધું છે, જેથી કરીને આપણી ગ્રેવી તળિયા પર ચોંટી ન જાય અને મસાલા છે તે બળી નહીં જાય. અને મસાલા જેટલા આપણા કૂક થશે તેટલો જ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને અહીંયા મસાલા સારા એવા કૂક થતાની સાથે તેની અંદર તેલ છૂટું પડી ગયું છે. અને હવે તેની અંદર જે આપણે બેસન અને દહીંની પેસ્ટ બનાવી રાખી હતી, મતલબ કે જે મિક્સ કરીને મિશ્રણ બનાવી રાખ્યું હતું, તે મિશ્રણને એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો જે આપણો લાલાશ પડતો કલર હતો તે પેસ્ટની અંદર ભેળવવાથી જ એકદમ સારો એવો અને બ્રાઇટ કલર થઈ ગયો છે. બહુ જ સરસ એવો કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે તેને બરાબર મિક્સ કરીને તેને હલાવતા જઈશું, જેથી કરીને જે આપણો ચણાનો લોટ છે તે તળિયા પર ચોંટી નહીં જાય. અને તેની અંદર ફરી મેં અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કરી લીધું છે, કારણ કે આ સબ્જીની અંદર તમારે વચ્ચે વચ્ચે પાણી એડ કરવું જ પડશે, કારણ કે તેની અંદર ચણાનો લોટ એડ કરીને આપણે બનાવી છે, જેથી કરીને તે તળિયા પર ચોંટી ન જાય તે માટે પાણી એડ કરવું જ પડશે. અને હવે તેને ઢાંકીને આપણે આ રીતે કૂક કરીને વચ્ચે વચ્ચે તેને હલાવતા જઈશું, જેથી કરીને જે ચણાનો લોટ છે તે તળિયા પર ચોંટી ન જાય. જો ચોંટી જશે તો બહુ જ ખરાબ એવો ટેસ્ટ આવશે. હવે આ રીતે તેને વચ્ચે વચ્ચે હલાવતા જઈને સ્લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું. ત્યાર સુધી અહીંયા બીજી પ્રિપેરેશન માટે જે આપણે પનીર લીધું હતું તેને ખમણવા માટે મેં અહીંયા ખમણી લઈ લીધી છે. તેમાં જે વચ્ચેની આપણે મીડિયમ જે ખમણી આવે છે તે ખમણીની મદદથી આપણે તેને સારી રીતે ખમણી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે બરાબર પનીરને સારી રીતે ખમણી લઈશું. અહીંયા જો તમારે ખમણીને એડ ન કરવું હોય તો તમે હાથની મદદથી મેશ કરીને પણ એડ કરી શકો છો. હાથની મદદથી મેશ કરતી વખતે ધ્યાન રાખવાનું કે તેની અંદર કોઈ આખા કણ ન રહી જાય. જો આખા કણ રહી જશે તો પનીર ભુરજીની અંદર તમને આખું પનીર તો નહીં જ ભાવે. આ રીતે ખમણીને સારી રીતે તેને એડ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું મેં પનીર સારું એવું ખમણી લીધું છે. અને આ રીતે જો તમારે ખમણીને એડ ન કરવું હોય તો તમે હાથની મદદથી મેશ કરી શકો છો. બહુ જ સરસ એવું અને શોર્ટ ટાઈમમાં જ એવું આપણું ખમણીને પનીર તૈયાર થઈ ગયું છે. અહીંયા તમે ક્વોન્ટિટી પ્રમાણે પનીર એડ કરી શકો છો. બહુ જ સરસ એવું મેં અહીંયા પનીરને ખમણીને તૈયાર કરી લીધું છે. અને હવે અહીંયા તમને ગ્રેવી બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી ગ્રેવી કૂક થઈ ગઈ છે અને તેની અંદરથી તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે તેને બરાબર મિક્સ કરી તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેની અંદર થોડી એવી કસૂરી મેથી અને ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી લઈશું. અને કસૂરી મેથી તો અહીંયા સ્કીપ નહીં જ કરવાની, બહુ જ સરસ એવો અને અમેઝિંગ ટેસ્ટ આવશે. એકવાર જરૂર ટ્રાય કરજો. અને હવે તેને બરાબર મિક્સ કરીને સારી રીતે તેને ભેળવી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવીની અંદર સારી રીતે ગરમ મસાલો અને કસૂરી મેથી ભળી ગયા છે. અને હવે તેની અંદર જે આપણું ખમણેલું પનીર હતું તે પનીરને એડ કરી લઈશું. અને હવે પનીરને પણ આપણે સારી રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે પનીરને પણ આપણે ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. અને બહુ જ સરસ એવું પનીર આપણું ગ્રેવીની અંદર સારું એવું મિક્સ થઈ ગયું છે. જો તમારે વધારે પનીર એડ કરવા જેવું લાગતું હોય તો વધારે એડ કરી શકો છો, અને ઓછું એડ કરવું હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો. અને અહીંયા જે સિક્રેટ હતું તે છે કે તેની અંદર મેં અહીંયા અડધા કપ જેટલું દૂધ એડ કર્યું છે. દૂધ એડ કરવાથી આપણી ગ્રેવી સારી એવી પાતળી થશે. જો પાણી એડ કરશો આ સ્ટેજ પર તો ફીકું થઈ જશે શાક. હવે તેની અંદર દૂધ એડ કરી દઈશું. અને દૂધ એડ કરી દૂધ જેમ આપણું કૂક થશે એટલે કે જેમ આપણું દૂધ પાકશે તેમ તેનો ટેસ્ટ બહુ જ અમેઝિંગ આવશે. અને આ રેસ્ટોરન્ટનું જે સિક્રેટ હતું તે કહું છું. અને હવે તેને ઢાંકીને થોડીક વાર માટે દૂધને આપણે કૂક થવા દઈશું. અને બહુ જ સરસ એવું સબ્જીમાંથી તેલ છૂટું પડી ગયું છે. અને અહીંયા બહુ જ સરસ એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને અમેઝિંગ ટેસ્ટ સાથે એવી પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે. પનીર ભુરજીને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. ગરમા ગરમ એવી આપણી પનીર ભુરજી સર્વિંગ પ્લેટની અંદર સર્વ થતી વખતે તમે જોઈ શકો છો મોંમાં પાણી આવી જાય તેવી
અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ એવી આપણી પનીર ભુરજી સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને પણ બહુ જ મજા આવશે અને ઘરના વડીલોને પણ બહુ જ મજા આવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરી મારી અવનવી રેસીપીસ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.